આપણે ખર્ચ ઓછો આવે અને ઉત્પાદન વધે, આ ઉદ્દેશ્ય છે ને આપણા બધાનો. અહીંયા બેઠેલા બધા ખેડૂત ભાઈઓનો આ જ ઉદ્દેશ્ય છે ને કે ઓછા ખર્ચમાં વધુ ખેતી કેમ કરવી. આવું આપણે બધી જગ્યાએ જોઈએ છીએ, યુટ્યુબમાં જોઈએ છીએ, ન્યૂઝ ચેનલમાં જોઈએ છીએ, સરકારી કોઈ જાહેરાત હોય તો એમાં પણ જોઈએ છીએ કે ભાઈ ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન. પણ હકીકતમાં શું થાય છે? હકીકતમાં આવું થાય છે? ભાઈ બોલશો નહીં તો મને ખબર નહીં પડે મારે વાત ક્યાંથી ચાલુ કરવી. એમ ખર્ચા વધી જાય છે અને ઉત્પાદન ઘટે છે. આ આપણી વાત છે. એને 2 બાચકા નાખ્યા ખાતરના આપણે 3 નાખવા છે. આવું પણ થાય છે. આ સાચી વાત છે. તો આજે આપણે એ ચર્ચા કરવી છે કે ઓછા ખર્ચમાં ઉત્પાદન કેમ વધારી શકીએ. આ જેટલા સ્ટાર દેખાય છે ને આટલી જગ્યાએ રાજ્યની અંદર આપણા ડેપો અને આપણી ઓફિસ છે કે જ્યાં કંપની માલ બનાવીને મોકલે, ત્યાંથી એગ્રોઈ જાય, ત્યાંથી ખેડૂત પાસે વેચાણ થાય. તો એની અંદર ગુજરાતની અંદર આપણે વાત કરીએ, બીજા રાજ્યની આપણે બહુ જરૂર નથી. ભાઈ રસોડાવાળા ભાઈ, થોડા ઓફિસ છે અને 2 આપણા ગોડાઉન અને ડેપો છે. જેમાં એક ડેપો અમદાવાદમાં અસલાલીમાં સ્થિત છે અને એક આપણું રાજકોટ નવા ગામમાં છે, જ્યાં કંપની મટીરિયલ બનાવી અને પેક કરીને ત્યાં પહોંચાડે અને ત્યાંથી એગ્રોઈ જાય ને એગ્રો થ્રુ ખેડૂત પાસે જાય. 25 વર્ષ જૂની છે. આના પ્રમાણ છે આપણા આગળ 125 વર્ષ જૂની છે. એના પેલા હું બોલી દઉં કે ભાઈ અમારી કંપની 125 વર્ષ છે, તો એવું પણ નથી. ખરેખર 125 વર્ષ પહેલા જ કંપનીની સ્થાપના થઈ છે. તો એનું આપણા પાસે આગળ વાત કરતા હશો. તો આપણે જે કંપની છે એનો મુખ્ય આપણો જેમ આપણી બાજુમાં રિલાયન્સ છે, તો રિલાયન્સની ઘણી બધી કંપનીઓ છે. એક રિલાયન્સ જ છે કે એની ઘણી બધી કંપનીઓ છે? ઘણી બધી 12. એનો મેન મધર કંપની એટલે જાવર. આ જે લખ્યો ને જાવર, એ આપણું મેન છે કે જે આપણી કંપનીઓ 12 કંપનીઓનો ગ્રુપનું નામ છે. એમાંની એક કંપની આપણી જેયુ એગ્રી સાયન્સીસ છે. ત્યાંથી આગળ હવે જે આપણે મેન કંપનીઓની વાત કરીએ તો તમે જેયુ કંપનીનું નામ નથી સાંભળ્યું, ઘણા બધા ખેડૂત ભાઈએ કીધું. પણ જે નીચે આ ડાગલી છે ને, ડાગલી દેખાય છે ને, આમ ઉભેલી, આ ડાગલીનો દવાનો ઉપયોગ તમે કર્યો જ હશે ક્યાંક ને ક્યાંક. કેમ કે આપણે કપાસ વાવતા 2010 સુધી તો બધાય, તો કપાસમાં કોન્ફિડર નામની એક લીલી પોપટીની દવા બધાય ઘણી બધી છાંટી હતી. એના પછી બીજી દવા માર્કેટમાં કોઈ આવી ને તો આ ડાગલી વાળી કંપની લઈને આવી હતી, જેનો સિમ્બોલ આપણે મારેલો છે. તો એ પણ ટ્રોપિકલ એનું નામ છે કંપનીનું. એ પણ આપણા જ ગ્રુપની એટલે કે એક જ માલિકની એ પણ કંપનીઓ છે. તો ટોટલ 11 કંપનીઓમાં મેન કંપની નામ આપી દઉં તો એક તો આપણે જેના થ્રુ આજ ભેગા થયા જેયુ એગ્રી સાયન્સીસ, એ સિવાય ટેબ્લેટ ઇન્ડિયા. ટેબ્લેટ ઇન્ડિયા ભારતની અંદર અને જાપાનની કંપની બે મર્જ થઈ ભેગી થઈ અને આપણા માણસ માટે દવા બનાવે છે. ડોક્ટર આપણે લખી આપે ને તાવની દવા, શરદીની દવા, આ દવા બનાવવાનું કામ પણ આપણું ગ્રુપ કરે છે, જે ટેબ્લેટ ઇન્ડિયા નામથી આપણી કંપની છે, જેનું આપણે અહીંયા લખેલું છે. બાપુ પાછળ લ્યો બેકમાં. હા, પછી પ્રોડક્ટ ઇન્ડિયા, આ બીજા નંબર પર જે લખ્યું છે ને આ સાઈડ થી, પ્રોડક્ટ ઇન્ડિયા સોફ્ટવેર ડેવલપર કંપની છે. સોફ્ટવેર એટલે કે આપણે અત્યારે બધા એન્ડ્રોઈડ વાપરીએ છીએ, એપલ વાપરીએ છીએ, એમાં જે એપ્લિકેશનો હોય છે, આ એપ્લિકેશન બનાવી અને કંપનીઓને વેચી અને પછી આપણા થ્રુ આવે છે. આ મેન સોફ્ટવેર બનાવવાનું કામ પ્રોડક્ટ ઇન્ડિયા કરે છે. અને આ 12 કંપનીઓનો જે ગ્રુપ છે જેયુ કંપનીનું, એમાં સૌથી વધારે કમાણી જો આ ગ્રુપમાં કોઈ આપતું હોય તો એ પ્રોડક્ટ ઇન્ડિયા છે. અને એની હેડ ઓફિસ અમેરિકામાં છે. અમેરિકામાં હેડ ઓફિસ છે, એની કોર્પોરેટ ઓફિસ ચેન્નઈની અંદર છે અને બહુ મોટું ગ્રુપ છે. જો આપણે જીવાત મારવાની વાત કરીએ તો જંતુનાશક દવા થઈ ગઈ, તો જંતુનાશક દવા બનાવે છે. પછી આવે ફૂગનાશક, એટલે કે આપણે જીરું વાયુ અત્યારે તો ફૂગનાશકનો બધાને મગજમાં હશે, યાદ હશે કે ફૂગનાશક છાંટવું છે. તો આ ફૂગનાશકની ખૂબ વિશાળ રેન્જ જેયુ એગ્રી સાયન્સીસ આગળ છે, એટલે કે ઘણી બધી પ્રોડક્ટ ફૂગનાશકની બનાવે છે. પછી આવે નિંદામણ નાશક. ખેડૂતનો સૌથી સાચો મિત્ર અત્યારે હોય ને તો નિંદામણ નાશક છે. ખરાબ પણ એટલો જ છે, પણ અત્યારે મજૂરનો પ્રશ્ન કાયમ માટે વિકરતો જાય, તો નેદવા માટે 400 રૂપિયા દેતા એક વીઘો નેદાતું નથી, ત્યારે નિંદામણ નાશક આપણા માટે
વરદાન રૂપ છે. તો આવી આપણે નિંદામણનાશક પણ ઘણી બધી પ્રોડક્ટ જૈવ એગ્રી સાયન્સીસ બનાવે છે. એ સિવાય રહી પાક વર્ધક. પાક વર્ધક એટલે આપણે ટોનિક કહીએ, વર્ધક કહીએ, નરવાઈની દવા કહીએ, એક્સવે જેન નામથી આપણે એને ઓળખીએ છીએ. આવી પણ ખૂબ મોટી વિશાળ રેન્જ જૈવ એગ્રી સાયન્સીસ બનાવે છે. એ સિવાય રહી જૈવિક ખાતર. આજકાલ ઘણા વર્ષો થયા જૈવિક 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 આવું બધું બહુ થઈ રહ્યું છે. આવું થાય છે તમારા ગામમાં કે અહીંયા નથી થતું? એવું કઈ થાય છે, કોક જગ્યાએ થાય છે. તો આ જૈવિક 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 થાય કે પછી આપણે બીજી ભાષામાં કહીએ તો ઓર્ગેનિકમાં આપણે સમજી શકીએ, પછી આપણે આયુર્વેદિકમાં સમજી શકીએ. તો આવું બધું નામ જે છે એમાં આપણે કેટલા મતલબ આપણું એમાં કેટલું ઇન્ટરેસ્ટ છે, એમ આપણે એમાં કેટલો રસ છે ઓર્ગેનિક કરવામાં. આપણે બધાને એવું તો થાય જ છે કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈએ, પણ કેમ લેવું એની જ આપણે આજ ચર્ચા કરવાની છે. તો ઓર્ગેનિકની વાત પણ આપણે આગળ કરશું. તો ઓર્ગેનિક પણ જૈવ એગ્રી સાયન્સ આગળ ઘણી બધી રેન્જ છે. એમ કરીને ઘણી બધી પ્રોડક્ટની વાત કરીએ તો જૈવ એગ્રી સાયન્સીસ હાલના દિવસોમાં 160 પ્રકારની દવા બનાવે છે અને 9 પ્રકારની દવાઓ આવતા વર્ષમાં આવે છે. એટલે 170 થી વધારે પ્રોડક્ટ જૈવ એગ્રી સાયન્સીસ અત્યારે બનાવે છે અને વેચે છે એ ભારતમાં. આ સિવાય